નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં સવારમાં એક ગંભીર મુદ્દાની ચર્ચા કરવી છે. મુદ્દો એટલા માટે ચર્ચા કરવો છે કે લોકોની સાથે સીધી રીતે એ જોડાયેલો છે, ગ્રામ્ય વિસ્તારો શહેરી વિસ્તારો સાથે જોડાયેલો છે અને જમીનોનો પ્રશ્ન છે. જમીનોના આ જે છેલ્લા 30-40 વર્ષથી ભાજપ કોંગ્રેસના જે રાજમાં જમીનોના ગોટાળાઓ થયા છે 40 વર્ષમાં, એમાં સૌથી વધારે ગોટાળા જે થયા છે તો થોડા 20 વર્ષમાં સૌથી વધારે આ જમીનોના ગોટાળા, એમાં ગૌચરની જમીનોના એટલા વ્યાપક પ્રમાણમાં ગોટાળાઓ થયા છે કે જે જમીન રીસર્વેમાં પણ એના મોટા પ્રમાણમાં જમીનોના સર્વે નંબર એકબીજા ઉપર બદલાઈ ગયા છે. અને એ જ્યારે આખી તપાસ થાય અને એની બધી વિગતો બહાર આવશે ત્યારે તો ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટું જમીન કૌભાંડ એ રીસર્વેની જે આખી કંપનીને જે જવાબદારી સોંપી હતી એમાં બહાર આવી શકે એમ. પરંતુ આજે આપણે એક વાત એવી કરવી છે કે જે નેતાઓ વચનો આપે છે અને કંઈક જુદું જ થાય છે. આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વચન આપ્યું હતું, 11મી ફેબ્રુઆરી 2003માં, કે 84 કરોડ દેવી દેવતાઓ આ જીવ સૃષ્ટિ સાથે જોડાયેલા છે. એને આજે 84 કરોડ દેવોનો વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે. આવી વાત કરી હતી કે આ અસ્તિત્વ ધરાવે છે એવો સ્વીકાર કર્યો છે, એવું મોદી સાહેબ ત્યારે કહ્યું હતું 2003માં. આજે એને કેટલા 21-22 વર્ષ થઈ ગયા. અને હિન્દુ સંસ્કૃતિ કુદરતનું શોષણ નહીં કરે એનું દોહનનો અધિકાર છે, પણ શોષણનો અધિકાર નથી. પરંતુ જુદું જ થયું છે. મોદી સાહેબે જે લોકોને વચનો આપ્યા હતા કે શોષણ નહીં કરે, દોહનનો અધિકાર છે, દોહન કરશે પણ શોષણ નહીં કરે, એની આજે આપણે વાત કરવી છે. અને વાત એટલા માટે કરવી છે કે આજે મોદી સાહેબ જે 84 કરોડ દેવી દેવતાઓની જે વાત કરી રહ્યા છે, તો એમાં ગાય માતા જેને માનવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટી પોતે પણ ગાયને પ્રમોટ કરે છે અને ગાયને માતા માને છે. અને એ હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવોનો વાસ છે, દેવો અને દેવીઓનો વાસ છે, 33 કરોડ. તો આ ગાયોમાં જો આટલા બધા દેવતાઓ રહેતા હોય તો એની હાલત કેવી છે, એની આજે થોડી ચર્ચા કરવી છે. કે ગાયો માટેની જે ચરવાની જમીન હતી, કે જેને એને નિભાવવા માટેની જે જમીનો હતી, એ ગૌચરનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. ગૌચરનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે. તો આ વાત આપણે એટલા માટે કરવી છે કે એ સીધું જોડાયેલું છે આપણી સંસ્કૃતિ સાથે. અને આપણા નેતાઓએ જે વચનો આપ્યા હતા, એ નેતાઓએ વચનો આપ્યા હતા એને એક આપણે ડોક્યુમેન્ટ જોઈએ કે એનો દસ્તાવેજ જે છે, આ દસ્તાવેજમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ 2003માં આ જે વાત કરી હતી મોદી સાહેબે એનું, કે 11 ફેબ્રુઆરી 2003ના રોજ, એમાં એમણે જે કહ્યું હતું એ આપણે અહીં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને આ અખબારી નિવેદન હતું, સરકારે લેખિતમાં આપેલું હતું, પત્રકારોને આપેલું હતું. ત્યારે મેં પણ આ જ સમાચારો એ સમયે લખ્યા હતા 2003માં. એટલે આજે મોદી સાહેબને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, કારણ કે સમાચાર મેં બનાવ્યા હતા. તો એનો અમલ તમે શું કર્યો? તમે જમીનોની ખાનગીકરણથી લઈને દેવી દેવતાઓની ને બધી જે વાતો કરી હતી, તો જે એક જ આપણે પ્રાણી છે જેને આપણે પૂજીએ છીએ, એમાં 33 કરોડ દેવી દેવતાઓ જે છે એનો વાસ છે, એના મુખમાંથી તમે ઘાસના તણખલાઓ ખેંચી લીધા છે. એની આજે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે એ જે વચનો આપ્યા હતા એમાંથી કંઈક જુદું થયું છે. અત્યારે આ પહેલું આપણે પુરાવો એનો જોઈએ કે આપણે જોઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા દિનુ બોગા સોલંકી, જે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં એમની આ જમીન, જે ગૌચરની જમીન હતી, એ એમના કુટુંબ દ્વારા આ પચાવી પાડવામાં આવી હતી. એનું આ વિઝ્યુઅલ છે. અને એ ખરેખર ખોટું થયું હતું અને એ સરકારને કરવાનો અધિકાર નહોતો. અને ભારતીય જનતા પાર્ટીના નેતા કે જે અમિત શાહની એકદમ નજીક, એમણે આ મોટા પ્રમાણમાં એના કુટુંબ દ્વારા અને પોતાના દ્વારા પણ આ ગૌચરની જમીનનું દબાણ કર્યું હતું. ને ત્યાંના કલેક્ટરે જે આ બધા દબાણો ખસેડવાનું શરૂ કર્યું તો એમણે બદલી કરી દેવાનું. એટલે કે ગૌચરની જમીનો પચાવી પાડવા માટે જે
ભાજપના નેતાઓ સક્રિય છે આખા ગુજરાતમાં, ઘણી બધી જમીનો પચાવી પાડી છે. એનાથી ઉલટું એ જમીનોનું ખાનગીકરણ કરીને ઉદ્યોગોને આપી દીધી છે. આવા 3,000 ગામની આજે ગૌચર રહેવા દેવામાં નથી આવ્યું, બિલકુલ નથી દેવામાં આવ્યું. તો આ વાત આપણે એટલા માટે કરવી અત્યંત જરૂરી બની જાય છે. અને આપણે જોઈએ અખબારી અહેવાલો જે ત્યારે સતત આવતા રહે છે, એમાંના છે 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની અને પડતર જમીનો આ ભૂપેન્દ્ર પટેલની સરકારે આપી દીધી છે. આ જોઈએ છે 120 વીઘા ગૌચર દબાવી દીધું. દીનુ બોગા સોલંકીની જે વાત કરી, એના કુટુંબની જે વાત કરી, એનો આ ભાસ્કરનો અહેવાલ છે. આ ભાડાપેટે સરકાર ઉદ્યોગપતિને પધરાવી રહી છે, ઈસુદાનનો એવો આરોપ હતો. અને આ બધા જ જે આપણે પુરાવા જોઈએ છીએ એમાં સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેવું વલણ અપનાવી રહ્યા છે ગાય માતા માટે. ગૌ હત્યા, 3,000 ગામોમાં ગૌ ભક્તોની ઢોંગી સરકારે નથી રહેવા દીધા ગૌચરો, એ આપણે જોઈ શકીએ છીએ. આગમન પહેલા ભાજપની માફિયાઓ દીનુ બોગા સોલંકી એના કુટુંબને જે આપણે અગાઉ જોયું એની આ એક્સ ઉપર મૂકેલી પોસ્ટ છે, મેં જ કરેલી પોસ્ટ છે. તો આ જે 33 વર્ષનું જે રાજ રહ્યું છે એમાં આ હાલત છે. અને હાલત કેમ ઊભી થઈ છે? તો આ જ પ્રકારના જે ઉદ્યોગપતિઓને સૌથી વધારે ગૌચરની જમીન જો કોઈ એક ઉદ્યોગને આપવામાં આવી હોય તો એ અદાણીને આપવામાં આવી છે. તો આ ગૌચરની જમીનોનું ખાનગીકરણ કરી નાખ્યું છે. આજે પણ કચ્છમાં અદાણી સામે લોકો લડે છે અને એની સામે સતત લોકો લડતા રહે છે. આ મૂળ વાત આજે એટલા માટે આપણે કરવી હતી. અને કાલચક્રમાં આની આપણે ચિંતા આજે કરીએ છીએ. આ જે બધી બાબતો છે એટલા માટે આપણે ચિંતા ઊભી થાય છે કે જે ભાજપની સરકારોએ આ આખા કાર્યવાહી કરી છે એમાં કેટલાક નેતાઓના જે વાત કરી હતી, તો એમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, કોંગ્રેસ પક્ષના, વિરોધ પક્ષના નહીં, કારણ કે વિરોધ પક્ષના નેતા અત્યારે નથી વિધાનસભામાં, એમણે શું કહ્યું હતું છેલ્લે વિધાનસભાની ચૂંટણી? ગુજરાતમાં જે રીતે ગૌચરની સરકારી જમીનો છે એ ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે, લાણી કરવામાં આવે છે, એના આંકડાની ગણતરી કરીએ તો ગુજરાતમાં દૈનિક એટલે કે રોજ 14,22,000 ચોરસ મીટર જગ્યા ઉદ્યોગોને ફળવા. 14 લાખ ચોરસ મીટર જગ્યા રોજ, 14 લાખ. જો આ જ જમીન ગુજરાતના જે ગરીબ લોકો છે જેની પાસે ઘર નથી, રહેવાનું મકાન નથી, એ લોકોને જો જમીન આપી હોત તો બધા ગરીબ લોકો એ જગ્યા ઉપર પોતાનું સારામાં સારું મકાન બનાવી શક્યા હોત. રોજના 14 લાખ ચોરસ મીટર જમીન એટલે નાની વાત નથી. સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છમાં માલધારીઓના પ્રશ્નો હતા. ખેડૂતો માલધારીઓ ભાજપ સરકાર એ ખેડૂતો માલધારીઓ શ્રમિકોની સરકાર નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એની આ સાબિતી છે. અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે. 100 ગાયોએ 40 એકર ગૌચર હોવું જોઈએ. અત્યારે ગુજરાતના 9,000 ગામડાઓમાં આ ગૌચરો માત્ર કહેવા પૂરતા બચ્યા છે. 9,000 ગામડાઓ, 18 લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે. છેલ્લા 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓ. આ શું કરવામાં બેઠા છે? આ આપણા બાપુજીનું ગુજરાત છે. તમે લાણીઓ કરો છો, તમે મુખ્યમંત્રી કે કેબિનેટ નક્કી કરે એટલે જમીનો ગૌચરની પધરાવી દેવાની. ગામ ખાલી ગામના આગેવાન છું. ગામમાં જે ગૌચરની જમીન પચાવી પાડવામાં આવી હતી એના જે અસરગ્રસ્ત ગામના લોકો છે એ વાત કરી રહ્યા છે. અને મારા ગામની અંદર જે તે વખતે ગૌચર પહેલા ખેડાણું હતું, અત્યારે આ લોકોએ ગૌચર ખેડી અને જીસીબીથી ઈટાસીથી ખાડા ગારી અને ગૌચર ખેડી કાયદેસર અને એમના રોટલા શેકવામાં આવ્યા. તો એમને મોટા લોકોના જે છે એને શેકવા છે, એના પોતાના રોટલા શેકવા છે એવી વાત કરી રહ્યા છે. તો આ ખરેખર ગુજરાત માટે અત્યંત ચિંતાનો વિષય છે કે 33 કરોડ દેવી દેવતાઓ જે વસે છે અને ભાજપ પોતે પણ એમાં માને છે. તો એની એટલા માટે આપણે વાત કરવી છે. આ ગાયોમાં 33 કરોડ દેવોનો વાસ છે એવું આપણે હિન્દુ સંસ્કૃતિ કહે છે. 11 ફેબ્રુઆરી 2003 રોજ મોદીએ જે કહ્યું હતું કે
84 કરોડ દેવી દેવતાઓ જીવ સૃષ્ટિમાં છે એવી જે વાત કરી હતી એ વાત આપણે એટલા માટે તો દોહનનો અધિકાર છે પરંતુ એનું શોષણ કરવાનો અધિકાર નથી. તો આ જે વાત છે ખરેખર તો અત્યંત ગંભીર ઊભી કરી એમ છે કે પશ્ચિમની ભોગવાદી સંસ્કૃતિની પણ વાત કરી હતી નરેન્દ્ર મોદીએ. 21 વર્ષ પહેલા એમણે કહ્યું હતું કે સંયમ ગુમાવી દીધો છે. તો આ જે ગામના ગૌચરો 9000 ગામ એવા છે કે જ્યાં પૂરતું ગૌચર નથી અને 3000 ગામ એવા છે કે એ ગૌચર ફૂંકી મારવામાં આવ્યું છે. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ 5 સરકારોએ સંતુલિત બદલાવ માટેની સંવેદનશીલતા ઉજાગર કરવાનું કહી મોદીએ કુદરતી ગૌચરો ફૂંકી માર્યા છે. કુદરતી ગૌચરો જે કુદરત સાથે જોડાયેલા હતા એ બંદરોના ખાનગીકરણની વાત એમણે કરી હતી અને એમાં જમીનને ખાનગી ક્ષેત્રને સામેલ કરવાનું મોદીએ ત્યારે જાહેર કર્યું હતું કે હું જમીનોનું ખાનગીકરણ કરીશ, પરંતુ એમણે આ ગૌચરની જમીનો વેચી મારી છે, ઉદ્યોગોને વેચી મારી. સૌથી વધારે ખાનગીકરણ જો ગુજરાતમાં થયું હોય કોઈ પણ ક્ષેત્રમાં બંદરો લઈ લો, કોઈ પણ લઈ લો, એમાં સૌથી વધારે ગૌચરની જમીનો ઉપરનું ગૌચરની જમીન અંગેનું એ ખાનગીકરણ થયું છે. મોદી અને ભાજપ 5 મુખ્ય પ્રધાનોએ આ રીતે ગૌચરનું ખાનગીકરણ કરી નાખ્યું છે. તો આ અત્યંત ગંભીર મુદ્દાઓ હતા એટલા માટે આજે ચિંતા થાય છે. સ્વાભાવિક છે કે જે પાયો છે, આપણે ગામડાનો પાયો છે, એ કૌશિક પટેલે પણ ત્યારે એક વાત કરી હતી. તો આ જે ગામડાનો જે પાયો છે એ અત્યંત આપણા માટે મહત્વનો છે અને ત્યાં ગૌચર હતું તે 3100 ગામોમાં આજે ગૌચર નથી. જે 700 ગામોમાં 28 પહેલા 700 ગામમાં જ ગૌચર નહોતું, આજે 3100 જેટલા ગામોમાં ગૌચર નથી. 100 ગાયો 40 એકર ગૌચર હોવું જોઈએ, છતાં પણ 15000 ગામોમાં 9000 માંથી 9000 ગામ એવા છે કે જ્યાં ગૌચર ઓછું છે, જે પ્રમાણ હોવું જોઈએ 40 એકર પ્રમાણે એ પણ નથી. દર વર્ષે 50 ગામોનું ગૌચર જમીનનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ભાજપના ઉદ્યોગપતિઓને એના નેતાઓ આપી રહ્યા છે. આ અત્યંત ગંભીર અને સ્ફોટક પરિસ્થિતિ છે ગુજરાતની. પૃથ્વીને માતા ગણતા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલે ગાયોની ભૂમિ ફૂંકી મારી છે, રીતસર ફૂંકી મારી છે અને ખાનગીકરણ કરી નાખ્યું છે. 1 ઇંચ જાડા માટીના સ્તરને બનાવવા માટે 800 વર્ષ લાગે છે. 1 ઇંચ જમીન બનાવવી હોય એના જાડા માટીના થરને તો 800 વર્ષ લાગે છે. એવી જમીનો, આ ગૌચરની જમીનો ફૂંકી મારી છે આ ઢોંગી હિન્દુવાદી નેતાઓએ. તો એટલા માટે આ આપણા માટે જમીન માટે ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન માફિયાઓએ પણ દબાણ કરી લીધું છે. એ વાત તો અલગ છે, જે દબાણ કરી લીધું છે એ તો વાત જ અલગ જ છે. તેવી 5 કરોડ ચોરસ મીટર જમીન છે, 2000 ચોરસ કિલોમીટરના 17 મહાનગર અને 307 શહેરોની ગૌચરની જમીનોનું 60 વર્ષમાં, એટલે કે કોંગ્રેસના સમયમાં અને ભારતીય જનતા પાર્ટીના સમયમાં અને વચ્ચે થોડું ચીમનભાઈનું શાસન આવી ગયું, છબીલદાસ મહેતાનું શાસન આવી ગયું, એના સમયમાં પણ આ થયું છે. તો આ અત્યંત ચિંતા ઉપજાવી એવી બાબત છે અને એટલા માટે ભાજપના સ્વતંત્ર 30 વર્ષ અને 5 મિશ્ર સરકારો જે રહી હતી, બાબુભાઈ જસભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલની સાથેની ભારતીય જનતા પાર્ટીની મિશ્ર સરકાર હતી, ત્યારે સૌથી વધુથી આજ સુધી સૌથી વધારે આ ગૌચરનું વેચાણ આ રીતે કરી દીધું છે ભારતીય જનતા. તો આ જે આખી વાત એટલા માટે કરવી પડે છે આપને, અને ચિંતાનો વિષય છે. અને કાલચક્રમાં આ બધું જ જે નેતાઓએ વચન આપ્યા હતા, નેતાઓએ જે વચનો આપ્યા હતા એને બદલે જુદું જ કર્યું છે અને ગૌચરોને ખાનગી લોકોના હાથમાં સોંપી દીધું, ઉદ્યોગપતિઓના હાથમાં સોંપી દીધું. ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના અને બીજા રાજકીય પક્ષોના નેતાઓએ ગૌચરો પર બેફામ દબાણો કરી દીધા છે. તો આ વરવી વાસ્તવિકતા થઈ અને કાલચક્રના ઇતિહાસના પાના ઉપર આ વરવું પ્રકરણ છે. બસ આજે આટલું, અને આવા જ મુદ્દાઓ પર રોજ સવારે અમે કાલચક્ર કાર્યક્રમ કરીએ છીએ અને એમાં આવા મુદ્દાઓ અમે રોજ લઈએ છીએ. અને તમને જો કોઈ સજેસ્ટ તમને એવો કોઈ મુદ્દાઓની ચર્ચા કરવાની વિગતો તમારી પાસે હોય તો પણ અમને મોકલી શકો છો. એ વાજબી લાગશે તો અમે એને 100% એ અંગેની સંશોધન કરીને જે તે વ્યક્તિઓને પૂછીને એ અંગેનો કાર્યક્રમ કરીશું. બસ આજે આટલું. નમસ્તે.